પશુ પક્ષી પેટ ભરે છે, એ બાળકો પેદા કરે છે. તો આપણા મહિનામાં ફેર શું? એટલો જ ફેર. આપણને ઠાકોરજીએ બુદ્ધિ આપી છે, તો આપણે સેવા સ્મરણ સત્સંગ કરવાનો જે એ લોકો નથી કરતા. પણ આપણે તો પશુ જેવા થઈ ગયા છે. પેટ ભરવાના માટે, પૈસા માટે તો સેવા સ્મરણ સત્સંગ બધું છોડી દીધું. અને એટલું ભેગું કરીએ. આ તમારા ઓલા ભાઈબંધને એના વહુ ગયા, એટલું પેન્શન આવે, 160 ને 170 ને. તમે જુઓ તો એલા જમીન વેચીને કંઈક પૈસા આવ્યા. હવે ભૂલમાં એને કીધું હોય કે અમે અસારવા જઈએ છીએ, તો 2ની નોટ આપે, 2 રૂપિયાની. એટલે હું કહું હાલતી નથી, 2નું આટલું ઘાસ તો આવે ને એટલું ખવડાવજો કે. મરી ગયા, ઓચિંતાનો એટેક આવ્યો, બધું બેગમાં નવી નોટોના ગડે ગડા ભેગા લઈ ગયા. 2 રૂપિયાનું ઘાસ ખવડાવ્યું કરતાં 200 ખવડાવ્યું તો ના. તો પાછા મને એમ કે 1965થી ના બંડલ ભેગા કર્યા છે, આ 2ની નોટ નવી છીલાબેન. મેં કીધું બહુ સરસ છે, રૂપાળી છે. હવે આપણે તો 2 રૂપિયાનું ઘાસ મંગાવી નહીં, શરમ આવે. એટલે 100નું આપણું લઈએ ને, 2 એના મૂકીએ કે ભાઈ લઈ ગયા કશું. તો પેટ પર પાછા એમ કે આખા દીમાં મારા શરીર એટલું દુખે ને ઈલાબેન, ઈલા ભાભી, કે હું રસોઈ ખાવા કરીને હોઈ જાઉં. આવ્યું ખાવા કરીને હોઈ ગઈ કાયમ માટે. લઈ ગઈ ભેગું કશું? જે ભેગું લઈ જવાનું છે એ કરતા નથી, અને જે અહીંયા રાખવાનું છે. મનુષ્ય અવતાર ધારણ કરી પ્રભુનું ભજન ન કર્યું તે જીવન પ્રેત સમાન છે. પ્રેત એટલે કાંઈ એને આમ ઓલા મોટા દાંત ને મોટી આંખો ને શિંગડા ન હોય. જે સેવા નથી કરતા એ બધા પ્રેત જ છે. ગોકુળનાથજી તો સ્પષ્ટ કહે છે, તમે સેવા નથી કરતા, તમારા હાથ સબ જેવા છે. મરી ગયા પછી સબના હાથ હોય ને કાંઈ ન કરી શકે. તો સેવા નથી કરતા તો હાથ સબ જેવા છે. જેટલી ભલે દૂધ મિશ્રી ધરો, તમને કોઈ કહે જ કે સકડી ધરો. એક બેન બિચારા હાથ પેઢીમાં કોઈને ઠાકોરજી નહીં, વૈષ્ણવ નહીં. હવે સત્સંગ સાંભળીને બ્રહ્મ સંબંધ લીધું. એટલે જે કે હવે ભેટ ધરીને કે હા, એ કે હવે ઠાકોરજી પધરાવો. એ કે પણ મને તો કાંઈ આવડતું નથી. પણ ઈલાબેન એવું કહેતા હતા કે લગ્ન થાય ને છોકરું આવે ને તો બધું આવડી જાય, તો પધરાવી દો. તો જે તો ગ્વાલ મંડળીમાં જ પધરાવી દીધું કે સખડી ધરાવજો. આવીને મારા ઉપર ફોન આવ્યો, એ કે સખડી એટલે શું? મેં કીધું કેમ? એ કે બ્રહ્મ સંબંધ લીધું તો સીધા ઠાકોરજી પધરાવી દીધા. મેં તમારે ત્યાં ઝારીજી ને બધું? મને કે ના, તમારે ત્યાં બધું લેવા જ આવું છું. આવો મારવાલા. પછી એને સમજણ પાડી. એ કે હવે કરીશ. અઠવાડિયું એનો રોજ ફોન આવતો હતો. હવે એ કે છે ઈલાબેન તમે કહેતા હતા ને કે માં બનીએ તો બધું આવડી જાય. હવે ઠાકોરજી બધું મને સમજણ પાડી દીધી છે. ઝારીજી પાછી દઈ ગયા, નેવડો દઈ ગયા, પીછવાય બધું પાછું આપી ગયા. મેં તું કેમ? એ કે મારા જેવા બીજા હોય એને કામ આવે ને. હવે મને બધી સમજણ પડી. ઈલાબેન બધું વ્રજધામથી લઈ આવી. ભલે અમે 2 રૂમ રસોડાનો ફ્લેટ છે, પણ અમારો બેડરૂમ હતો ને હવે અમારા ઠાકોરજીનો રૂમ થઈ ગયો. અમારા બેડરૂમના પલંગ કાઢી નાખ્યા, વેચવા કાઢ્યા જ, કોઈને જોઈ તો કહેજો. એટલે ત્યાં અમારા ઠાકોરજીનું મંદિર, કારણ કે ત્યાં પછી હુવાય નહીં ને. એટલે અમે 2 નક્કી કર્યું કે હવે આ ઠાકોરજીનું રૂમ. જુઓ, લિફ્ટમાં કૃપા થઈ ગઈ. ઘણીવાર આપણે 10 માળ ચડવાના હોય ને તો બધા 4થે માળે પહોંચી ગયા હોય, કાં 8મા માળે. અને આપણે કહી અરે અમે ક્યારે પહોંચશું? ઠાકોરજી કેટલે લિફ્ટ તારા માટે. એ આવે પહેલાં તો 10મા માળે. એ બેન સીધા લિફ્ટમાં પહોંચી ગયા. અને જે જીવને કેવા ઓળખી જાય છે વલ્લભપુરના બાળકો, સીધું સખડીની આજ્ઞા. મને કે ઈલાબેન અમે દરજી છીએ, અમારે ત્યાં માતા મહાદેવ સિવાય કાંઈ હોય નહીં. અને અત્યારે બહારનું ખાવાનું બંધ. એના વરે લસણ ડુંગળી છોડી દીધા. ટાઈમમાં થાય તો ઓલા એના વર 4 દિવસ એ કે એને બટેકા પૌવા આવડે છે એટલે બટેકા પૌવાને દઉં, 3 દી ધરાવીએ.
મેં ઠાકોરજીને બહુ ભાવતા હશે. મેં એને કીધું મારા ઘરે તો દી પધરાવીએ. ના હો, અમારા ઠાકોરજીને અમારા ઘર સિવાય ન ગમે. ઓ મને બહુ આમ જ્યારે આવું કોઈ કહે ત્યારે હું રાજી થાવ કે તમે માનો છો કે તમારા ઠાકોરજી સાક્ષાત છે. મેં તો ખાલી હસા હસા કીધું 4 દી મારા ઘરે અમારા ઠાકોરજીને ઘર વિના ન ભાવે. ઓકે, મને બહુ આનંદ આવ્યો કે આવા વૈષ્ણવને મળીએ ને તો આપણો ભાવ એ વધે. માટે જ કવિશ્રી કહે છે સેવો કૃષ્ણ કૃપાળ. 15મું કીર્તન ભક્તિ. સતયુગે જે ફળ ધ્યાનથી, થાતું ત્રેતામાં યજ્ઞથી જે, દ્વાપરે પૂજન પામતા, સવકલી હરિ કીર્તન તે થકી પણ અધિક ફળ હરિગુણ ગાતા. તું શું થયું તપ તીરથમાં નાતા, મણી મળ્યો તે શોધે સિદ્ધ કોડી, વિના વિશ્વાસે મૂઢે મરે દોડી, સેવો શ્રી કૃષ્ણ કૃપા. આ ચંદ્રાવલામાં ઠાકોરજીની એટલી અદ્ભુત લીલાઓ છે કે સતયુગમાં તમને કેવી રીતે ફળ મળે તો કે ધ્યાનથી તપ કરો એટલે સતયુગમાં તમને ફળ મળે. ત્રેતામાં યજ્ઞ, રામચંદ્રજીએ કેટલા યજ્ઞો કર્યા હતા. ઓલી તાડકા હેરાન કરતી હતી એટલે તો વિશ્વામિત્ર લેવા આવ્યા હતા. તો ત્રેતામાં યજ્ઞથી. દ્વાપરે પૂજન, દ્વારકાધીશનું કેટલું પૂજન થતું. સહુ કલી હરિ કીર્તન તે, કળિયુગમાં કાંઈ ન થાય, ખાલી હરિ કીર્તન, કેશવ કીર્તન કરો. આજે જ મેં ક્યાંક સાંભળ્યું કે કળિયુગમાં તમે ઠાકોરજીનું જેવી લીલાનું અનુસંધાન કરો એવી લીલા નજરે તરે. તો માનસીમાં એ લીલા આવી જાય. આ કળિયુગમાં જ શક્ય છે. સતયુગ, ત્રેતા કે દ્વાપરમાં શક્ય નથી. પણ આપણાથી તો એ નથી થતું. ઈલાબેન આખો દી કામ હોય, ક્યારે ભગવત નામ લેવું. રાત્રે નિંદ્રા દિવસે કામ, ક્યારે ભજશો રાધે શ્યામ, રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ. તો વલ્લભભાઈ જવાબ આપ્યો, हाथों से करो घर का काम, मुख से बोलो सीताराम, रघुपति राघव राजा राम, पतित पावन सी. તમે સતત કૃષ્ણ અને વલ્લભે એટલી કૃપા કરી છે. આ પુષ્ટિ માર્ગની એક વિચક્ષણતા છે કે કોઈ પણ મહામંત્ર હોય ને એમાં ઓમ આવે ને, ઓમ ભૂર્ભુવ, તો તમારે નાહી ધોઈ ચોખ્ખા કપડાં પહેરીને આસને બેસીને બોલાય. તમારા રસ્તામાં હાલતા ચાલતા ન બોલાય. તો વલ્લભે વિચાર કર્યો કે જો હું મહામંત્રમાં ઓમ મૂકીશ તો મારા વૈષ્ણવ આ કોમ્પ્યુટર યુગમાં તો દોડાદોડ કરશે. તો ઓમ હશે તો એક જગ્યાએ બેસીને કરી નહીં શકે. તો એણે બધાથી મહામંત્ર કેવો આપ્યો? શ્રી કૃષ્ણ શરણમ મમ. ઓમ નથી, હાલતા ચાલતા બોલતા, શૌચમાં સૂતકમાં પિંડરૂમ, તારે જ્યારે બોલવો હોય ત્યારે બોલ. આ વલ્લભ સિવાય કોઈ ન કરી શકે એવું મારા વાલા. કેટલું લાંબુ આપણા માટે વિચાર્યું કે કળિયુગમાં જીવ શું કરશે, તો કે આ કરશે. અમારા વલ્લભ વિના કોઈ ન વિચારી શકે. તે થકી પણ અધિક ફળ હરિગુણ ગાતા. તમે સત્સંગ કરો, હરિના ગુણ ગાવ ને. નારદજીએ પૂછ્યું કાયમી એડ્રેસ આપો. વૈકુંઠમાં, હિમાલયમાં, ગંગાજીમાં, તો બોલો ને. હરિ તારા છે 1000 નામ, કહે નામે લખવી કંકોતરી, રોજ રોજ બદલે મુકામ, કહે નામે લખવી કંકોતરી. કોઈ તને રામ કહે, કોઈ તને શ્યામ કહે, કોઈ કહે નંદનો કિશોર, કહે નામે લખવી કંકોતરી.
નારદજી કે હવે સાચું એડ્રેસ આપો. નારદ, હું ક્યાંય મળું કે ના મળું, પણ મારું કાયમી સરનામું જ્યાં મારા ભક્ત સત્સંગ કરતા હોય ગુણાનુવાદ, ત્યાં હું અવશ્ય મળું ને મળું જ. અત્યારે આપણા ઠાકોરજી અહીં બિરાજે જ, એમાં કોઈ શંકા ને સ્થાન નથી. તો શું કહે છે? તે થકી અધિક ફળ હરિગુણ ગાતા. બસ હરિગુણ ગાવ. હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જો. પ્રથમ પેલું મસ્તક મૂકી, વર્તી જોને નામ જો. તો શું થયું? તપ તીર્થમાં નાતા, નાવાથી નહીં મળે. નાને અત્યારે યોગ્ય વ્યક્તિ છે કે ખબર નથી, પણ તમે હરિગુણ ગાશો તો ત્યાં ઠાકોરજી અવશ્ય મળશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. મણી મળ્યો તે શોધે સિદ્ધ કોડી, તારા ઘરે તારા માથે તારા પ્રભુ વલ્લભે પુષ્ટિ પુરુષોત્તમ પધરાવી દીધા. હવે તને નિધિ મળી ગઈ છે, કોડી હું કામ ગોતસ. ચારે બાજુ મંદિરમાં ઈલા બેન આપણા કુળદેવને તો કરવું પડે ને. ઓલી છોકરી છેડાછોડી છોડવા જવાની છે, ક્યાં? માતાજીએ. શિવરાત્રિમાં પણ અમારે વર્ષોથી કરે જ, બોલો તો ન કરાય? મેં કીધું બેન તારા લગ્ન નહોતા ત્યારે તારા બાપાને ત્યાં તમે બહારના ગાંઠિયાને બધું લઈ આવીને ખાતા હતા, એ ક્યાં થઈ ગયા તો ખાય છે? એ કે ના. તો પહેલેથી શિવરાત્રિ કરતા હતા ત્યારે તે બ્રહ્મ સંબંધ લીધું તો ના, તો હવે લીધું, હા તો ન કરાય. દોષ પડે તો મારા, મેં કહી દેજે કે દોષ પડે તો ઈલાબેનના, અને સાચું હોય તો પુણ્ય તારું, મારે નથી જોઈતો. દોષ બધાય મારા, ભલે છેલ્લે મારે ભોગવવું ન પડે. શું કામ? મારા વલ્લભે કીધું છે કે 4 જયંતી, 24 એકાદશી, 2 અધિક માસની, આના સિવાય કાંઈ કરવાનું નથી. મારો વલ્લભ કહે છે એ કહું છું, હું કાંઈ કહેતી નથી. મણી મળ્યો તે શોધે સિદ્ધ તું કોડી, વિના વિશ્વાસે મૂઢ મરે દોડી. ચારે બાજુ ક્યાંય વિશ્વાસ નથી કે આ માતા મારું કરશે, મહાદેવ કરશે. બધા દોડે એટલે ઓલા ઘેટાની જેમ દોડવાનું. એટલે નાના હતા ને ત્યારે એમ કે ઘેટા સાહિત્ય. તો મને એક દી થયું, કોક દી એવું મને દેખાડે કે ભાઈ ઘેટા એકની પાછળ બધા જાય. પછી અમે દાળમાં મામાને ઘરે ગયા, તો સાંજે ઓલા ગોવાળો આવે ને, તો એક ઘેટું ગરી ગયું અમારે મામાને ડેલીમાં. એ 50 ઘેટા ગરી ગયા અંદર, એવા દોડે મારવા જાય તો અંદર. તો ત્યારે મને સમજાણું કે ઓલી કહેવત આવે ને ભણવામાં કે ઘેટા એક ઘેટું જેમ કરે એમ બધાય કરે. આપણે બધા એ ઘેટાવાળા છે, બધા શિવરાત્રિ કરે એટલે આમ કરી. અલા ભાઈ આપણે વલ્લભે ના પાડી છે કે આપણે ન કરાય, અને કરતો પછી ઘેટામાં ને આપણામાં કાંઈ ફેર છે નહીં. તો તેથી મને સમજાણું ઘેટા શાહી કોને કહેવાય. સેવો શ્રી કૃષ્ણ કૃપા, કાંઈ કરવાની જરૂર નથી. સેવા, સ્મરણ, સત્સંગ, બીજું કાંઈ નહીં કરો તો હાલશે. આપણે તો બધુંય કરવું, જાણે અમને અહીંથી ભગવાન મળી જશે. મેળવ ત્યારે બેન. શ્રી વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસ્તીમાં. ઠાકોરજી દ્વારકા પધારે છે ને જે નગરની સ્ત્રીઓ ચર્ચા કરે છે એનું અનુસંધાન વલ્લભ આપણને સમજાવે છે. આ પ્રમાણે ક્ષોત્ર પ્રકારે નિરૂપણ કરી હવે પુરાણિક પ્રકારે નિરૂપણ કરે છે. અગ્રે ગુણેભ્ય એટલે કે સદગુણ, રજોગુણ અને તમોગુણથી શ્રી કૃષ્ણ પહેલાં હતા. એટલે ગુણાત્મક સ્વરૂપથી ભગવાન પોતે પ્રગટ થયા ન હતા, અથવા
પૂર્વવૃદ્ધા એ વ્યાસસૂત્રમાં જે સિદ્ધાંત કહ્યો તે મુજબ ભગવાન પોતાના ધર્મ રૂપે પ્રગટ થાય છે, પછી શક્તિ રૂપે પ્રગટ થાય છે અને છેવટે કાર્ય રૂપે પ્રગટ થાય છે. માટે કહે છે અગ્રે ગુણેભ્ય એથી ગુણની પહેલાં એટલે પોતાના ધર્મ ઉત્પન્ન કર્યા પહેલાં આ શ્રી કૃષ્ણ હતા. અહીં શંકા કરે છે કે અસત પદાર્થની સત્તાનો સ્વીકાર કરવામાં આવતો નથી. કારણ પ્રભુ કોણ છે? સચ્ચિદાનંદ રૂપાય, સત ચિત્ત અને આનંદ. આ ભાગવતનો પહેલો શ્લોક છે. ભગવાન કેવા છે? સત ચિત્ત અને આનંદમય. આપણે એમાંથી જ આવ્યા છીએ, એનો અંશ છીએ, પણ આનંદ આપણે ખોઈ નાખ્યો, કારણ કે પ્રભુ ઘરમાં પધરાવતા નથી. વલ્લભના નામ છે આનંદાય નમઃ, પરમાનંદાય નમઃ. તો આપણે આનંદ ઘરમાં લાવ્યા નહીં, એટલે સતને ચિત્ત રહ્યું પણ આનંદ ન રહ્યો, તો આપણે શોધીએ છીએ શું આનંદ? હવે ઘરે પ્રભુ આવે તો આનંદ મળે, પણ આપણે તો ગામમાં બધે મંદિરોમાં ભટકીએ જ, આનંદ શોધીએ. ઠાકોરજી કે ઓ કરોડો વર્ષ જન્મ સુધી રખડો, ભટકો અને શોધો, જ્યાં સુધી ઘરમાં નહીં પધરાવો ત્યાં સુધી તમારો મેળ પડશે નહીં. અહીં શંકા કરે છે કે અસાત પદાર્થની સત્તાનો સ્વીકાર કરવામાં આવતો નથી, માટે જગત હતું જ નહીં, એટલે પહેલાં જગતના અસ્તિત્વનો સ્વીકાર કરવો પડશે. તેથી કહે છે જગદાત્મત જગતનંદ આત્મકાલના નિરાકરણ માટે કહ્યું છે. ઈશ્વર જીવો પણ ન હતા એ માટે કહ્યું છે. નિમિલિતાત્મન નિતરામ મિલિતા જેવ રૂપેણ ન પ્રકટા. આત્માનું યસ્મિન જીવો પોતાની અંદર પૂરાયેલા હતા, એટલે જીવરૂપથી પ્રગટ ન થયેલા આત્માઓ હતા, જેમની અંદર એવા ભગવાન હતા. બ્રહ્મમાંથી નીકળ્યા પછી જીવ અંશ રૂપે પ્રગટ થાય છે. આપણે અંશ છીએ, ભગવાન અંશી છે, તો ભગવાનનું બધું આપણામાં આવે ને. આપણે યમુનાજીની લોટી ભરીએ તો યમુનાજીનું જે જળ છે એના બધા ગુણ એની અંદર આવી જાય. પવિત્રતા, સુંદરતા, શીતળતા, મીઠાશ, એ બધું આવી જાય. તો અહીંયા શું કહે છે? આપણે અંશી છીએ અને ભગવાન અંશ છે. એના પૂર્વે એમાં જીવભાવ ન હતો, માટે એ સમયે જીવ હતા એવી શંકા ન કરવી જોઈએ. તેમ પોતાની પણ ત્યારે શક્તિ નહોતી, એમ માટે બતાવવા કહે છે સુપ્ત શક્તિ શું, સુપ્તાસુ શક્તિ શું, સતી શું. શક્તિઓ સૂતી હતી ત્યારે એવો અર્થ થાય છે. આ સંસારનો પ્રવાહ અનાદિ છે અને મહાપ્રલય એક જ નથી, કારણ કે બ્રહ્માંડો અને સૃષ્ટિઓના ઘણા ભેદ છે, એમ વેદથી સિદ્ધ થાય. આ બધું વેદની વાતો છે, મારા ને તમારા બસની વાત નથી. આપણે છે એટલે વાંચવું જોઈએ, બાકી આની અંદર મને ને તમને કોઈને ટપ્પા પડે નહીં. માટે જ કોઈ સૃષ્ટિ કેવી હોય ત્યારે તેની પૂર્વાવસ્થા કેવી જોઈએ. સુપ્ત શક્તિ શું, શક્તિઓ સૂતી હતી. વિધાનથી એમ જણાવ્યું છે કે તેનાથી પલ પહેલાં સૃષ્ટિ હતી. પહેલાંની સૃષ્ટિની શક્તિઓએ નાશ કર્યો, તેથી બ્રહ્મનો છેવટનો દિવસ પૂરો થયો અને રાત્રિનો સમય થયો, ત્યારે બ્રહ્માંડનો નાશ થવાથી, તત્વોનો પણ લય થવાથી, દિવસનો ઉદય ન થવાથી અને રાત્રિ પૂરી ન થવાથી તે સમયને રાત કહેલી છે. માટે પ્રલય શબ્દનો રાત્રિ તરીકે વ્યવહાર થાય. પ્રલય થાય ત્યારે ભગવાન બધું અંદર સમાવી લે. પ્રલય પહેલાં પણ ભગવાન હતા. સૃષ્ટિ પ્રગટ કરી ત્યારે ભગવાન હતા, અત્યારે ભગવાન છે અને પછી હશે. એટલે એકલો તો આ છે જ બ્રહ્મ. જગતને ઉત્પન્ન કરે છે એટલે જગત એ સત્ય છે. જીવ પોતે ઉત્પન્ન કરે એટલે જીવ એ સત્ય છે. એટલે જીવ જગત અને જગદીશ સત્ય છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આત્માની શક્તિઓ સુપ્ત પ્રતિબદ્ધ ન્યાયથી ભગવાનમાં રહે છે, એટલે જાગતો માણસ સૂઈ જાય ત્યારે તેની શક્તિઓ સૂઈ જાય. ઋષિ મુનિઓ તો એવું કહે છે કે તમે સૂઈ જાઓ ને એ તમારું નાનું મૃત્યુ છે. તમે રાતના સૂઈ જાઓ, તમે બધું ભૂલી જાઓ છો, તમારી બધી ચેતના હણાઈ જાય છે, તમને ખબર નથી રાત્રે 12 શું થાય છે, તો તમારું નાનું મૃત્યુ છે.
સવારે જાગો એટલે પાછું ચેતનવંતું કોણ કરે? ઠાકોરજી. મોટા મૃત્યુમાં પછી લઈ જ જાય કે હાલ હવે કાંઈ અહીંયા રહેવું નથી. પણ રોજ જે આપણું મૃત્યુ તો આપણને ફીલ કરાવે છે જ રાતના. તે પ્રમાણે આત્માની શક્તિઓ પણ સ્વરૂપમાં લીન થયેલી છે. જ્યારે શક્તિઓ સૂવે છે ત્યારે ભગવદ રૂપ થઈ જાય છે. માટે જ્યારથી શક્તિઓ સૂતી છે ત્યારથી તે સત્વાદિક ગુણોથી ઉત્પત્તિ થતાં પહેલાં સમય સુધી શ્રી કૃષ્ણ ભગવાન એક જ હતા એમ આ શ્લોકમાં નિરૂપણ કર્યું છે. આ બધાનું તાત્પર્ય છે કૃષ્ણ પહેલાંય હતા, અત્યારે છે અને પછી હશે. જે આપણા ઘરે આપણા માથે બિરાજે છે એ જ, બીજો કોઈ નહીં. આ પ્રમાણે પૂર્વાવસ્થાનું નિરૂપણ કરીને ભક્તિની સાથેની હાલની સૃષ્ટિની અવસ્થા કેવા આરંભથી સૃષ્ટિનો પ્રકાર કહે છે. બોલો વલ્લભાથી શ્રીમદ ભાગવત. અને મારા કૃતે प्रणाम करूँ છું. चंद्र चंद्र सरोवर से सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिल्च भिक्षु कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कद कदमखंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चित्रबुद्धदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रतनी गोपिकाओने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થયો હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી. શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત ઉજાગર ગાઈએ. શ્રી વલ્લભ કે ચરણ કમલ કે, શ્રી વલ્લભ કે ચરણ કમલ કે બલી 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 જાઈએ. શ્રી વલ્લભ ગુણ ગાઈએ. વલ્લભી સૃષ્ટિ સમાજ સંગ મિલ જીવન કો ફલ પાઈએ. શ્રી વલ્લભ ગુણ ગાઈએ. શ્રી વલ્લભ ગુણ ગાઈએ. યા તે રસિક કહાઈએ. શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત ઉજાગર જગત ઉજાગર જગત ઉજાગર ગાય. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારે. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.